ઉપરથી કંઈક આવું ગામ દેખાતું હતું. સીલિંગમાં પીઓપી કરવાનું હતું એટલે વાયરો લાંબા રાખવાના હતા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો આજે અમારે જવાનું તો અશ્વિનભાઈ ભેગું લાઇટ ફિટિંગ કરવા. અને મિત્રો અશ્વિનભાઈ આવી ગયા હતા અને અમે નીકળી ગયા ઉનામાં લાઇટ ફિટિંગ કરવા. લાઇટ ફિટિંગ કરવાની હતી એટલે અમે આવી ગયા હરિકૃષ્ણમાં લાઇટ ફિટિંગનો સામાન લેવા. અને ઉનાના હરિકૃષ્ણ ઇલેક્ટ્રિકમાં લાઇટ, પંખા, સ્વિચથી માંડીને ઘરની દરેક વસ્તુઓ અહીંયા મળી રહેશે, જે તમને આગળ બતાડું. વાયર અને પાઇપો લઈને ઉનાની ગોલ્ડન સિટીમાં પૂગી ગયા હતા, કારણ કે સીલિંગમાં પીઓપી કરવાનું હતું એટલે વાયરો લાંબા રાખવાના હતા. ઉનાની ગોલ્ડન સિટીમાં કામ પૂરું થઈ ગયું હતું એટલે વધેલો સામાન હતો એ હરિકૃષ્ણમાં પાછા જમા કરાવવા આવી ગયા. અને પછી પાછા સામાન લઈ અને નીકળી ગયા નવા બંદર લાઇટ ફિટિંગ કરવા. નવા બંદર પૂગતા બપોર થઈ ગયા હતા એટલે પછી જમવા બેઠી ગયા. ફાઇનલી મિત્રો હું જમી લીધો હતો અને હું મારા ફૂલની ઘેર જ હતો, એટલે મને એમ લાગ્યું કે આ મકાન બને છે એ યુટર્નની સાઈડ જોઈ આવીએ ને આ ગામ જ જોવું હતું મારે, એટલે હું ઉપર ચડી ગયો હતો અને ઉપરથી કંઈક આવું ગામ દેખાતું હતું. ને બાજુમાં રામ મંદિર છે ને મકાનની સામેની તરફ જટી છે, બહુ સેટી છે, ઓછી દેખાય એમાં. અને મિત્રો મારા અવાજમાં આ ચેન્જ થતો રહેશે, કંઈક વોઇસમાં મૂકેલો હશે ને કંઈક માઇક્રોફોનથી બોલેલો હશે, જેનું કારણ હું વિડીયોના એન્ડમાં કહીશ. પછી તો ઋતિકભાઈએ ઘીસી પાડવાનું કામ ચાલુ કરી દીધું. પછી મેં પણ દિવાલમાં પાઇપો ફિટ કરવાનું કામ ચાલુ કરી દીધું. નીચેના માળમાં બધા રૂમમાં પાઇપ ફિટિંગ કરી નાખ્યો હતો અને હવે અમે ચાલીએ ઉપરના માળવે ઘીસી મારીને પાઇપ ફિટ કરવા. સોડા આવી ગઈ હતી એટલે મેં અને ઋતિકભાઈએ પી નાખી સોડા. રોંઢા થઈ ગયા હતા અને ઘરે જવાનો સમય થઈ ગયો હતો એટલે મેં અને ઋતિકભાઈએ હાથું પગું ધોઈ નાખ્યા. અને પછી અશ્વિનભાઈની ગાડી લઈ અને નીકળી ગયા ઘરે અને ૃતિકભાઈ બીજી ગાડીમાં આવતા હતા. તો ફાઇનલી મિત્રો હું ઘરે પૂગી ગયો હતો અને અહીંયા મારો વ્લોગ પૂરો થાય છે. સોરી, એક કારણ કહેતા ભૂલાઈ ગયું કે જ્યાં ઘોંઘાટ હોય ને ત્યાં અમારો વોઇસ ચેન્જ થતો રહેશે, એટલે કે જ્યાં ઘોંઘાટ હોય ને ત્યાં માઇક્રોફોન યુઝ નથી કરતો અને જ્યાં ઘોંઘાટ ન હોય ને ત્યાં હું માઇક્રોફોન યુઝ કરું છું, એટલે મારા અવાજમાં ચેન્જ થતો રહેશે. અને અહીંયા મારો વ્લોગ પૂરો થાય છે. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.